જય જય ગરવી ગુજરાત। આજે દિવસ છે 6ઠ્ઠો અને આજે અમે દીકરીઓને 2 ચક્કર આપવાના છીએ, પણ ટાઈમિંગ 2:10નું જ આપ્યું છે, 2:10 થી 2:20 સુધીનું। જોઈએ કેટલી છોકરીઓ ક્વોલિફાય કરે છે। બીજું વચ્ચે 7, 8, 9 3 દિવસ વધ્યા છે, જે વચ્ચે 2-3 દિવસ છોકરોને રેસ્ટ મળવાની સંભાવના છે। તો તમે વિડીયોમાં વેઇટ કરતા રહેજો। વિડીયો તો તમારી જોડે આવી જ જવાનો છે, પણ કદાચ લેટ થાય તો અસુવિધા માટે ખેદ છે। 2 ચક્કર તમને આજે આપી રહ્યા છે 6ઠ્ઠા દિવસમાં। જોઈએ કેટલી દીકરીઓ પાસ થશે। બધા ખુશ છો? માર્ક સેટ ગો। આજે થોડું રફ એન્ડ ટફ કરાવ્યું છે, એનું કારણ છે તો છોકરીઓને જોઈ લઈએ કેટલી વારમાં ખેંચે છે। એ લોકોને મેં પહેલાંથી કહી દીધું કે આજ તમે 2 ચક્કર જો જાન લગાવશો તો અમે તમારી મદદ કરીશું। બીજું તમે આ ટ્રેક ઉપર જુઓ, આ બધી છોકરીઓ ટ્રેક કાપીને દોડી રહી છે। આ બધું ગલત છે, પણ હવે આ લોકોનું બહુ સમજાવવા છતાં એ સમજતી નથી, તો આગળ જઈને પછી ગ્રાઉન્ડમાં જઈને ધોકો ખાશે। કેમ? અહીંયા જે ટાઈમિંગ આવશે પછી ગ્રાઉન્ડની અંદર પ્રોપર દોડવાનું આવશે તો એમનું ટાઈમિંગ વધી જશે અને પછી એ ફેલ થવાની સંભાવના રહે। તો મારું કહેવાનું મિનિંગ એક જ છે તમને, કે તમે કોઈપણ જગ્યાએ રનિંગ કરો, ગમે તે કરો, તો તમે પ્રોપર દોડવાનું રાખો, પ્રોપર જ દોડવાનું રાખો તમે, તો તમારું થશે। બાકી તમારા કોઈ રસ્તો છે નહીં, બરાબર છે? બીજું મારું કહેવાનો મતલબ એ છે કે આ જે છોકરીઓ છે, બરાબર છે, એ જોઈએ આપણે કેટલી મિનિટમાં પૂરું કરે છે 2 ચક્કર, એનાથી આપણને ખબર પડશે આ લોકોનું કે કેટલી છોકરીઓ પાસ થાય છે। જો પેલી તો અમુક છોકરીઓ એકદમ ધીમે થઈ ગઈ, અમુક ચાલવાએ મળી ગઈ, અને આજે અમારો 6ઠ્ઠો દિવસ છે। કદાચ મેં તમને પહેલું કીધું કે 2-3 દિવસ બ્રેક પડી શકે છે, તો તમે ચિંતા ના કરતા, અમે 9 દિવસની તો ટ્રેનિંગ આપવાના જ છીએ, બરાબર છે? અને બીજું મારું કહેવું એ છે કે જો અમે કોઈપણ છોકરીઓને સાઈડ કરીને પાવરફુલ છોકરીઓને દોડાવીને તમને નથી બતાવતા। અમારે બધી જ છોકરીઓ દોડતી હોય, ખાલી આ 1-2 છોકરીઓ જે બીમાર છે એમને સાઈડ કરીશું। બાકી અમારું તમે જોવો છો કે કોઈપણ વસ્તુ અમે પારદર્શક જ આપીએ છીએ। અમે બીજી એકેડમી જેમ નથી આપતા કે ભાઈ અમારા આ પાસ થયો, આ પાસ થયો। અને બીજું કે અમે સોશિયલ મીડિયામાં એ બહુ ઓછો મૂકીએ છીએ, કે મારા જોડે તો 300 સંખ્યા છે, 300 સંખ્યા હું ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકતો રહે પાસવાળાની, તો મારું તો આખું ઇન્સ્ટાગ્રામ પણ ભરાઈ જશે, ફેસબુક પણ ભરાઈ જશે। તો અમે અમુક છોકરીઓનું મૂકતા રહીએ છીએ જેમનું ટાઈમિંગ બહુ ઓછું આવ્યું એવું। બાકી નોર્મલ તો અમારા રોજનો 2, 4, 5, 6, 7 પાસ થતા જ હોય છે। તો તમે જોઈ શકો છો 1 ચક્કર પૂરું થઈ ગયું છે, છોકરીઓ 2 મિનિટમાં પૂરું કર્યું છે। 1 જ ચક્કર બાકી છે બેટા, તમે જાલ લગાવી દો પાસ થવું હોય તો। 1 જ ચક્કર બાકી છે, ખેંચો બેટા, 1 જ ચક્કર બાકી છે બેટા, ખેંચ, 1 જ ચક્કર બાકી છે બેટા, ખેંચ, 1 જ ચક્કર બાકી છે, ખેંચ, 1 જ બાકી છે, 1 જ બાકી છે, ખેંચ। તો તમે જોઈ શકો છો હવે 1 ચક્કર બાકી છે। જોઈએ છોકરીઓ હવે લીડ કરવાની તૈયારી કરી દેશે કે કઈ રીતના કરવું, બરાબર છે? હવે તમે જોઈ શકો છો આ છોકરીઓ બિલકુલ ધીરે ચાલી રહી છે, કેમ કે ઇવન થોડી સમસ્યા લાગે છે, બરાબર છે? હવે તમે જોઈ શકો છો, આ છોકરીઓ હવે લીડ કરવા માંડી છે, બરાબર છે? જોઈ શકો છો તમે જોઈ શકો છો મેક્સિમમ છોકરીઓ ખેંચી રહી છે। તમે જુઓ જોઈ શકો છો આમનું ટાઈમિંગ કેટલું આવે છે, આપણે જોઈએ। જો પેલી છોકરી કાપવા માટે બહુ જાન લગાવી છે। બીજું અમારી એકેડમીમાં એક રૂલ છે કે કોઈ છોકરી પરમાનન્ટ પહેલા નંબરમાં નથી આવતી, બધાના નંબર કપાઈ જાય છે, ગમે રીતના પેલો હોય। હવે જો આ છોકરી નવી જ છોકરી પહેલી આવવાની છે, તમે જોઈ શકો છો પેલી એક છોકરી આવે છે ફર્સ્ટમાં, પણ એને કાપી નાખશે પેલી મારા છોકરી, જોઈ લો તમે, ખેંચ બેટા। જો 3:30ની અંદર આવી ગયા છે, બહુ જોરદાર દોડી રહી છે છોકરીઓ, તમે જોઈ શકો છો। બધાને મેં આપેલો છે ટાઈમિંગ, જોઈએ મેં કીધું છે આ લોકોને 4:10 સુધીનું। હવે આપણે ટ્રાય કરીએ છીએ કેટલા સુધી આવશે। તમે જોઈ શકો છો 3:50 છે, દોરો બહુ જ બઢિયા, 3:55। તો તમે જુઓ આમાં કોઈ પ્રકારનું કોઈ જાદુ છે નહીં, બધી જ છોકરીઓને પ્રોપર અમે ટ્રેક આપ્યો છે, 400 મીટરનો ટ્રેક છે, અને બધી જ છોકરીઓ જુઓ તમે દોડી શકો છો, બરાબર?
તમે જોઈ શકો છો મેક્સિમમ છોકરીઓ ખેંચી રહી છે. તમે જુઓ, જો મેં કીધું તું 4:15 4:20 તો 4:20 થઈ ગઈ છે. આપણે જોઈએ જ છે 4:30 સુધી લઈ રહી આ છોકરીઓને. 4:30 સુધી લે એનો મતલબ 9 મિનિટનું ટાઈમિંગ થાય મારું. તો આપણે 4:30 સુધી લઈ દઈએ છીએ. આ છોકરીઓ 4:30 સુધી આવી ગઈ. આટલી છોકરીઓ. હવે આ છોકરીઓ હજી આવશે 4:40 સુધી આવશે તો એ 9:20 સુધી આવી જશે. આપણે જોઈ લઈએ. ચલો 4:40 સુધી લઈ લઈએ. તું આવી ગઈ બેટા? તો તમે જોઈ શકો છો 4:40માં પૂરું થઈ ગયું બધી છોકરીઓનું. તમે જોઈ શકો છો. તો મારું કહેવાનો મિનિંગ એ છે કે આ છોકરીઓને એક ડર રહેશે મારો પહેલો, કે સાહેબ કેટલું દોડાવશે, શું કરાવશે, એ ઓને પહેલો ડર મારી નાખે છે. એના ડરના કારણે આ છોકરીઓ દોડી જાય છે. તો મારું કહેવું એ છે કે જે વિડીયો અમારા ત્યાં જોઈ રહ્યા છે એ લોકોએ અમારો થોડો ડર રાખો કે સાહેબના વિડીયો જોઈએ છે અને આત્માને ખબર છે અને ઉપર પરમાત્માને ખબર છે કે અમે સાહેબના વિડીયો જોઈને તૈયાર થઈ રહ્યા છીએ તો પાસ થઈએ. ભલે મને ખબર નથી હોતી કે મારા વિડીયો જોઈને તૈયારી કરો છો, પણ તમે ફેલ થશો તો ક્યાંક ને ક્યાંક મને દિલમાં પેલું થશે કે મારું મારા વિડીયો જોઈને છોકરી ફેલ થઈ. તો મારું કહેવાનું મિનિંગ એ છે કે બધા ખૂબ જ મહેનત કરો અને મા બાપનું નામ રોશન કરો. વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો, કોમેન્ટ કરજો. અને હું 2-3 દિવસથી એક જ ભાષણ કરું છું કે તમે વિડીયો ક્યાંથી જોવો છો. અમુક સારા સજ્જન માણસો છે જે પાક્કી કોમેન્ટ કરે છે કે સાહેબ અમે આ જિલ્લાથી આ જગ્યાથી બોલીએ છીએ, પણ બાકી કોઈને ટાઈમ જ નથી. કોઈ વાંધો નહીં, તમારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો. જય હિન્દ, વંદે માતરમ.